ધોરણ 12 અને વિષય છે એસપીસીસી। આ એસપીસીસી જે વિષય છે એમાં 100 માંથી 100 માર્ક્સ તમે કેવી રીતના લાવી શકો એના માટેનો આ વિડીયો છે। એટલે 100 માર્ક્સ લાવવા એ ખૂબ જ સરળ છે। પ્રથમ પરીક્ષા માટેનું માળખું છે એ આપણે જોવાના છે। આ અગાઉ ઘણા બધા વિડીયો બનાવેલા છે, એ ન જોયા હોય તો એ પણ જોઈ લેજો। સૌપ્રથમ વાત કરીએ એમાં વિભાગ એફ સુધીના વિભાગો છે। તો વિભાગ એ ની અંદર આપણને 20 એમસીક્યુ પૂછાશે, એ 20 એમસીક્યુ ના 20 માર્ક્સ। એ જ રીતના 10 વીએસક્યુ પૂછાશે બી માં, એના 10 માર્ક્સ। હવે સી વિભાગ છે એની અંદર કેટલા પ્રશ્નો પૂછાશે એ જોઈ લઈએ। અને ડી વિભાગ, તો સી વિભાગની અંદર આપણને કુલ પ્રશ્નો પૂછાશે 10 અને એ 10 માંથી આપણે લખવાના રહેશે 7, એટલે 2 માર્ક્સનો એક, એટલે આ વિભાગ એ 14 માર્ક્સનો થશે। ત્યાર પછી વાત કરીએ વિભાગ ડી ની, તો વિભાગ ડી માં પણ એ જ રીતનું છે। આપણને પ્રશ્નો પૂછાશે કુલ 7 અને 7 માંથી આપણે લખવાના રહેશે 5, એટલે કુલ 15 ગુણનો વિભાગ રહેશે। અને એ જ રીતના ડી વિભાગની વાત કરીએ તો ડી વિભાગની અંદર આપણને પ્રશ્નો પૂછાશે કુલ 6 અને 6 માંથી આપણે લખવાના રહેશે 4, એકના 4 ગુણ, એટલે 16 માર્ક્સનો વિભાગ। અને છેલ્લો વિભાગ એમાં પ્રશ્નો પૂછાશે 7 અને 7 માંથી લખવાના 5, એકના 5 ગુણ, એટલે 25 માર્ક્સ। હવે આ જે રાઉન્ડ કર્યા છે એનું કલેક્શન કરી લે એટલે આપણને થઈ જાય કેટલા 100। 15 ને 16 31 થયા, 31 ને 14, 31 માં 14 ઉમેર તો 45, 45 ને 25 70, 70 ને 20 90, 90 ને 10 100, એટલે 100 માર્ક્સનું જે પેપર છે એ આપણને કેવી રીતના પૂછવાનું એ વિભાગ વાઇઝ આપણે જોઈ લીધું। હવે આપણે જોઈએ વિભાગ એ, તો વિભાગ એ ની અંદર આપણને કુલ 20 એમસીક્યુ પૂછવાના, આપણે આગળ વાત કરીએ પ્રમાણે, અને 20 એમસીક્યુ ના માર્ક્સ પણ કેટલા રહેવાના 20। પણ આ 20 એમસીક્યુ આપણને કેવી રીતના પૂછાશે, તો આપણી પાસે ભાગ 1 અને ભાગ 2 એટલે કે એસપી અને સીસી એમ બે છે। ભાગ 1 ના 1 થી 4 ચેપ્ટરની તૈયારી કરવાની, એ જ રીતના ભાગ 2 ના પણ 1 થી 4 ચેપ્ટરની તૈયારી કરવાની। સૌપ્રથમ વાત કરીએ આપણે આ જે પ્રશ્નો જે 20 છે ક્યાંથી પૂછાવાના, તો પહેલા જે પ્રશ્નો છે એ શરૂઆત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, ત્યાર પછી બીજા ચેપ્ટરમાંથી 4 પ્રશ્નો, બીજા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો 4, ત્રીજામાંથી 2 પ્રશ્નો, ચોથામાંથી 2 પ્રશ્નો, એટલે આ જે 10 પ્રશ્નો છે એ ભાગ 1 માંથી, આપણી પાસે 2 ભાગ છે તો આ પહેલા 10 પ્રશ્નો એ ભાગ 1 માંથી, હવે જે બીજા 10 પ્રશ્નો છે એટલે ચેપ્ટર નંબર 1 માંથી પહેલા 2, ચેપ્ટર નંબર 2 માંથી બીજા 2, ચેપ્ટર નંબર 3 માંથી 3 પ્રશ્નો પૂછાય, ચેપ્ટર નંબર 3 માંથી કેટલા પ્રશ્નો 3, અને ચેપ્ટર નંબર 4 માંથી 2, એટલે આ રીતના બાકીના 10 છે 11 થી 20 એ ભાગ નંબર 2 માંથી, એટલે ભાગ 1 અને ભાગ 2 એમ 2 ભાગ છે એ આપણે ખાસ ધ્યાન રાખીશું। ત્યાર પછી વિભાગ બી, તો વિભાગ બી ની અંદર આપણને કુલ 10 પ્રશ્નો પૂછાય અને એક વાક્યમાં જવાબ કહેવાય, અને એ 10 પ્રશ્નોના કેટલા માર્ક્સ 10। આમાં પણ એવું જ છે, આપણે 1 થી 4 ચેપ્ટર બંને ભાગના છે અને બંને ભાગના 1 થી 4 ચેપ્ટરને ધ્યાનમાં રાખીને આપણે જોઈશું કે કેવી રીતના પ્રશ્નો પૂછાશે। અહીંયા કુલ 10 પ્રશ્નો છે, આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લે। તો પહેલા જે 1, 2, 3 અને 4, અહીંયા ભાગ 1 પૂરો થઈ જાય, એટલે ભાગ 1 માંથી કેટલા પ્રશ્નો, તો ભાગ 1 માંથી 4 પ્રશ્નો પૂછાશે। હવે ભાગ 2, તો ભાગ 2 માં પહેલું ચેપ્ટર, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજા ચેપ્ટરમાંથી 1 અને ચોથા ચેપ્ટરમાંથી 2, એટલે અહીંયા 24 સુધી આપણે જોઈએ, અહીંયા સુધી ભાગ 1, અને ત્યાર પછી નીચે આ બધા જે છે પ્રશ્નો 25 થી લઈને 30 સુધી એ ભાગ 2 માંથી, એટલે ભાગ 1 અને ભાગ 2 છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું। સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી ની અંદર કુલ કેટલા પ્રશ્નો પૂછાય એ આપણે પછી જોઈ લીધું। કેટલા પ્રશ્નો હતા, તો પ્રશ્નો હતા કુલ 10 અને 10 માંથી લખવાના કેટલા, તો 10 માંથી લખવાના આપણે 7, એકના 2 ગુણ છે એટલે કે 2 માર્ક્સનો એક પ્રશ્ન છે, એટલે આ વિભાગ એ 14 માર્ક્સનો થવાનો છે। અને જો વિકલ્પ સાથે જોવા જઈએ તો 10 પ્રશ્નો છે એટલે 20 માર્ક્સનો થશે। ઓકે, 14 માર્ક્સનો વિભાગ છે, પ્રશ્નો પૂછાવાના 10। હવે આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લે। 31 થી લઈને 40 સુધીના 10 પ્રશ્નો પૂછાવાના છે। ચલો 31 થી લઈને 40 સુધીના 10 પ્રશ્નો ભાગ 1 ના
પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી 2 અને ચોથામાંથી 1. એટલે અહીંયા ભાગ 1 પૂરું થયું. 31 થી લઈને 35 સુધી ભાગ 1 છે. હવે 36 થી લઈએ તો પહેલું 1, 2, 3 અને ચોથા ચેપ્ટરમાંથી 2. એટલે ભાગ 1 ની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરમાંથી 2 અને ભાગ 2 ની વાત કરીએ તો ચોથા ચેપ્ટરમાંથી 2. એમ કયા કયા પ્રશ્નો 2 પૂછાવાના છે કયા ચેપ્ટરમાંથી એ પણ આપણે જોઈ લીધું. એટલે સેક્શન સી તમે ખાસ ધ્યાન આપજો. 31 થી લઈને 35 સુધી આ જે પ્રશ્નો છે એ ભાગ 1 માંથી અને 36 થી લઈને 40 સુધીના જે પ્રશ્નો છે એ ભાગ 2 માંથી આપણને પૂછવામાં આવશે. ડી વિભાગની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના એ પણ આપણે પછી જોઈ લીધું હતું. તો ડી વિભાગની અંદર આપણને આ 4 ને 3 7 પ્રશ્નો. કેટલા પ્રશ્નો પૂછાવાના? 7 પ્રશ્નો. અને 7 પ્રશ્નોમાંથી આપણે લખવાના કેટલા? તો 7 માંથી આપણે લખવાના 5. 7 પૂછાવાના, 7 માંથી 5 લખવાના, 1 ના 3 ગુણ. એટલે આ વિભાગ એ 15 માર્ક્સનો વિભાગ છે. અને આ વિભાગમાંથી જો આપણે 15 માર્ક્સ મેળવીએ તો 100 માંથી 100 આવે. પણ જો 7 પ્રશ્નો છે 1 ના 3 એટલે 21 ગુણ એ વિકલ્પ સાથે હશે. વિકલ્પ સાથે કેટલા? 21 ગુણ. વિકલ્પ વગરની વાત કરીએ તો 41 થી લઈને 47 છે, એમાંથી આપણે 5 લખવાના હોય. તો 41 થી 47 માં ભાગ 1 ની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી 1, ત્યાર પછી બીજામાંથી નથી, ત્રીજા ને ચોથામાંથી 1 એટલે 1, 3 ને 4 બીજા ચેપ્ટરમાંથી આપણને પૂછાતું નથી. ભાગ 1 માં. ભાગ 2 ની વાત કરીએ તો બધામાંથી 1, 2, 3 અને 4. ફક્ત ને ફક્ત ભાગ 1 જે છે, ભાગ 1 નું જે બીજું ચેપ્ટર છે એમાંથી પૂછાતું નથી. એટલે કુલ 8 ચેપ્ટર છે. 8 ચેપ્ટર એટલે ભાગ 1 ના 4 અને ભાગ 2 ના 4. પ્રશ્નો 7 જ છે. એટલે ભાગ 1 ના બીજા ચેપ્ટરમાંથી નહીં પૂછાય, બાકી બધામાંથી પૂછાય એવું યાદ રાખીશું. ત્યાર પછી સેક્શન ઈ એટલે કે વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર 6 પ્રશ્નો પૂછાવાના છે અને 6 માંથી આપણે લખવાના કેટલા? તો 6 માંથી આપણે 4 લખવાના, 1 ના 4 ગુણ. એટલે આ વિભાગ એ 16 માર્ક્સનો થવાનો છે. પ્રશ્નો કેટલા છે આપણે? તો 6 અને 6 માંથી લખવાના કેટલા? 4. તો કયા 4 લખવાના એ નક્કી તમારે કરવાનું. ઓકે, ચલો 6 પ્રશ્નો કયા કયા? તો ભાગ આ જે વિભાગ ઈ છે એમાં ભાગ 1 માંથી ફક્ત ને ફક્ત બીજા ચેપ્ટરમાંથી જ પૂછાય, બાકીના કોઈ ચેપ્ટરમાંથી પૂછાશે નહીં. ફક્ત ને ફક્ત બીજા ચેપ્ટર. એટલે અહીંયા બીજું ભાગ 1 પૂરો થઈ ગયો. બાકીના બધા જ પ્રશ્નો એ ભાગ 2 માંથી પૂછાશે. ભાગ 1 માંથી ફક્ત એક જ પ્રશ્ન અને એ બીજા ચેપ્ટરમાંથી. હવે પહેલા ચેપ્ટરમાંથી 2 એટલે કે ભાગ 2 નું, બીજામાંથી 1, ત્રીજામાંથી 1 અને ચોથામાંથી 1. દરેકમાંથી એક પર ભાગ 2 નું જે પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો પૂછાય અને ભાગ 1 જે છે એમાંથી ફક્ત બીજા ચેપ્ટરમાંથી જ પૂછાશે. આ ખાસ યાદ રાખીશું. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ. વિભાગ એફ ની અંદર કુલ તમે પ્રશ્નો જોઈ શકો 7 અને 7 માંથી આપણે લખવાના કેટલા? 5. અને પત્ર આની અંદર પૂછાય. 1 ના 5 ગુણ હોય એટલે આ વિભાગ એ 25 ગુણનો થશે. અને બહુ અગત્યનો વિભાગ છે, 25 ગુણ છે. 25 ગુણ મેળવવા આપણા માટે બહુ જ સરળ થઈ જશે, કેમ કે આની અંદર આપણને પત્ર પૂછવામાં આવશે અને પત્રમાં માર્ક્સ લેવા સરળ છે. ચલો વિભાગ એફ ની વાત કરીએ તો ક્યાંથી પૂછાશે? તો વિભાગ એફ મેજોરિટી ભાગ 1 માંથી પૂછાય, પણ ભાગ 2 નું પહેલું ચેપ્ટર પણ આમાં કામ લાગે. તો ભાગ 1 નું પહેલું ચેપ્ટર, ત્યાર પછી બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1. અહીંયા ભાગ 1 પૂરો થઈ ગયો અને ભાગ 2 નું જે પહેલું ચેપ્ટર છે, આ જે 2 છે એ ભાગ 2 છે. એટલે ભાગ 2 નું પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો પૂછાય. કુલ પ્રશ્ન કેટલા થયા? 7. અને આ 7 પ્રશ્નોમાંથી આપણે લખવાના કેટલા? 5. અને 1 ના 5 ગુણ એટલે 25 માર્ક્સ મેળવવા હોય તો ખૂબ સરળ થઈ જશે. વિભાગ એ બી સી ડી બધા વિભાગ વાઇઝ આપણે જોઈ લે. પહેલો વિભાગમાં 20 MCQ, વિકલ્પ સાથે પણ 20 જ માર્ક્સ થવાના. 10 માર્ક્સ છે, વિકલ્પ સાથે પણ 10 જ થવાના. ઓકે, ચલો ત્યાર પછી આપણને વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી વિકલ્પ વગર 14, કારણ કે 7 પ્રશ્નો હતા અને એમાંથી ટોટલ 10 પ્રશ્નોમાંથી 7 લખવાના, એટલે વિભાગ વિકલ્પ સાથે 20 થવાનો, વિકલ્પ સાથે 21, વિકલ્પ વગર 15, વિકલ્પ સાથે 24,
વિકલ્પ વગર 16 અને વિકલ્પ સાથે 35, વિકલ્પ વગર 25. વિકલ્પ સાથે કેટલા? તો વિકલ્પ સાથે 50 તો A B C થઈ ગયું એટલે 50 તો માર્ક્સ થઈ ગયા. અને અહીંયા 21 ને 24 અને 35, 21 ને 24 એટલે 45, 45 ને 35 એટલે 80, 80 ને 50 એટલે 130. એટલે કુલ ખરેખર જોવા જઈએ તો 130 માર્ક્સનું પેપર પૂછાવાનું છે. 130 માંથી આપણે 100 માર્ક્સનું લખવાનું અને 30 માર્ક્સનું આપણે જો કદાચ છોડી દઈએ અથવા આપણને ન આવડે ને તો પણ આપણે 100 માંથી 100 માર્ક્સ લાવી શકીએ એમ છે. પણ 100 માંથી 100 લાવવા માટે આપણે કેવી તૈયારી કરવાની એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. વિભાગ વાઇઝ તૈયારી કરજો જેથી તમે સારા માર્ક્સ મેળવી શકો. આ અગાઉ આપણે એકાઉન્ટ, સ્ટેટ, ઓસી એટલે કે BA અને ઇકો માટેનો વિડીયો પણ બનાવેલો છે. આપણે વાર્ષિક પરીક્ષા માટેના વિડીયો પણ બનાવેલા છે. પરંતુ પ્રથમ પરીક્ષા તમારી આવતી હોય અને પ્રથમ પરીક્ષાની તૈયારી જો આપણે અત્યારથી જ કરીએ એટલા માટે આ વિડીયો બધા આવી ગયા છે. હવે તમારા કન્ટેન્ટના જે વિડીયો છે એ કન્ટેન્ટના વિડીયો પણ આવશે. એના વિડીયો બધા અપલોડ કરેલા જ છે પણ ધીમે ધીમે એ વિડીયો પર આપણે મૂકતા રહીશું. આ SPCC વિષય હતો. એ વિષયનો આપણે 100 માંથી 100 કેવી રીતના લાવવાના એ આપણે જોઈ લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.